તો આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર 12 પૂરું કર્યું. આજે આપણે નવું એક ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. સૌથી પહેલા પ્રશ્ન આપણને એવો થાય, જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી શું છે? તો જૈવ વિવિધતા જે છે એ સજીવોના રંગ, કદ, આકાર, જીવન ચક્ર, સંખ્યામાં જોવા મળતી વિવિધતા છે, અથવા જોવા મળતું વૈવિધ્ય. પૃથ્વી પર ઘણા બધા સજીવો જોવા મળે છે, વનસ્પતિ અને પ્રાણી, સૂક્ષ્મ જીવો બધાની આપણે વાત કરીએ તો એની અંદર રંગમાં, કદમાં, આકારમાં, એમના સ્વરૂપો છે, એમના જીવન ચક્ર છે, એ બધામાં ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળે છે. આ વિવિધતાને આપણે જૈવ વિવિધતા કહેવાય. ઇન શોર્ટમાં જૈવ એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા. જૈવ વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા. જૈવ એટલે સજીવ અને વિવિધતા એટલે વૈવિધ્ય. એક ઉદાહરણ સાથે સમજીએ આપણે. અનાવૃત બીજધારી વનસ્પતિ. અને બીજા નંબર ઉપર વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિ. તો અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર સૌથી ઊંચી વનસ્પતિ સિકોયા સિમ્પરવિરેન્સ, અને બીજા શબ્દોમાં રેડવુડ તરીકે પણ ઓળખવામાં આવે. તો આનું કદ સૌથી ઊંચું છે. બીજા નંબર ઉપર આ અનાવૃત બીજધારી વનસ્પતિમાં સૌથી નીચી વનસ્પતિની વાત કરીએ તો ઝામિયા પિગ્મિયા, ખૂબ જ નાનું કદ ધરાવે. આવૃત બીજધારી વનસ્પતિની અંદર વાત કરીએ તો સૌથી ઊંચી વનસ્પતિ નીલગિરી, યુકેલિપ્ટસ. અને સૌથી નાની વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોન્ઝા. તો આ જોવા મળ્યો આપણે કદમાં તફાવત. પ્રાણીઓ માટે આપણે સમજી શકાય છે કે હાથી જેવા મહાકાય પ્રાણીઓ પણ આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. કીડી જેવા નાના પ્રાણીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. સૂક્ષ્મ જીવો કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, માઇક્રો ઓર્ગેનિઝમ્સ. તો આ બધું જે છે વૈવિધ્ય છે. કોઈ રંગમાં વૈવિધ્ય ધરાવે, કોઈ સાઈઝ એટલે કદમાં, કોઈનો આકાર અલગ અલગ છે, જીવન ચક્રમાં ફેરફાર છે. અમુકના જીવન ચક્ર જે છે અમુક દિવસો સુધી મર્યાદિત હોય, તો અમુકના જીવન ચક્ર વર્ષો સુધી મર્યાદિત હોય. તો આવી રીતે દરેક સજીવમાં વિવિધતા જોવા મળે છે, જેને આપણે જૈવ વિવિધતા કહીએ. સંરક્ષણ શું છે? બચાવ. જે વસ્તુ આપણને ફાયદાકારક હોય એનો આપણે બચાવ કરવો જોઈએ. તમે બધા બાયોલોજીના વિદ્યાર્થીઓ છો એટલા માટે તમને આ ચેપ્ટર સિલેબસમાં આપ્યું છે કે તમે બધા ભવિષ્યમાં આમાંથી થોડું ઘણું જ્ઞાન લઈને ઘટતી જૈવ વિવિધતાને બચાવી શકો. તો સંરક્ષણ આપણે કોનું કરીશું? તો જનરલી જે કુદરતી સંપત્તિઓ છે, અથવા તો પ્રાકૃતિક સ્ત્રોતો જેને આપણે કહીએ છીએ, એ મુખ્યત્વે બે પ્રકારના છે. ખૂટી ન જાય તેવા સ્ત્રોતો અને
તૂટી જાય તેવા સ્ત્રોત. પહેલા નંબર ઉપર આપણે એવા સ્ત્રોતો વિશે વાત કરવાની છે, કુદરતના એવા સ્ત્રોતો કે જે ક્યારેય તૂટી નથી જતા. તો એની અંદર કયા કયા સ્ત્રોતો આવે છે? તો ખાસ કરીને પવન ઉર્જા, ભરતી ઉર્જા, જળ ઉર્જા, આ બધી એવી ઉર્જા છે. આના સિવાય સૂર્ય ઉર્જા કે જે લાંબો સમય સુધી ચાલશે. પણ અમુક એવા સ્ત્રોતો છે કે જે ફૂટી જાય છે, લિમિટેશન પર કામ કરતા હોય. એની અંદર આપણે બે પ્રકારના સ્ત્રોતો વિશે વાત કરશું. પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો અને પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો. અપ્રાપ્યનો અર્થ કેવો થાય કે ફરી વખત પાછું ન મળે. એક વખત ખાલી થઈ જાય તો ફરી વખત પાછું મળશે નહીં. તો એની અંદર કોનો કોનો સમાવેશ થાય? ન્યુક્લિયર ઉર્જા, બળતણ તેલ, કુદરતી વાયુ, જૈવ સજીવ. આ બધા એવા છે કે એક વખત જો ખાલી થઈ જાય તો નાશ પામે તો ફરી વખત પાછા ન મળે. અને આપણે કોઈ પણ કારણસર એને ફરી વખત પાછા ન લાવી શકાય. પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો એવા સ્ત્રોતો છે કે જે કદાચ તૂટી જાય તો આપણે એને ફરી વખત રિકવર કરી શકીએ. ઉદાહરણ તરીકે જંગલો જો ફૂટી જાય તો આપણે નિર્વનીકરણ કરી શકાય. ફરી વખત વૃક્ષો ઉગાડી જંગલનું સર્જન કરી શકાય. આના સિવાય કેટલાક અંશે અમુક ઉર્જા, ફોર એક્ઝામ્પલ મીઠા પાણીના સ્ત્રોતો, એવા ઘટકો છે કે જે ફરી વખત આપણે બનાવી શકાય, પુનઃ પ્રાપ્ય કરી શકાય. તો વાત અહીંયા આપણે કુદરતી સંપત્તિની કરતા હતા. અહીંયા આપણે એક જ મુદ્દા ઉપર જવાનું છે કે જે અહીંયા આપણે જૈવ સજીવોની વાત કરી છે. જીવન સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરી છે. દિવસે ને દિવસે માનવ પ્રવૃત્તિઓના કારણે આ જે જૈવ સજીવો છે એ નાશ પામે છે. માનવ પ્રવૃત્તિઓ જૈવ સજીવોને નુકસાન થાય છે. આથી તેઓની સંખ્યામાં ઘટાડો થાય છે. તો દિવસે દિવસે ઘટાડો થતો આપણને શું ફેર પડે? ભલે ને ઘટાડો થતો હોય, આટલી બધી સંખ્યા છે, 4-5 ઘટી તો શું ફેર પડે? તો આ જે જૈવ વિવિધતા જે છે એ પૃથ્વીનું જે તંત્ર છે, આખા નિવસન તંત્ર છે, એને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જો આ તંત્ર આવી જ રીતે જોડાયેલું હોય કોઈ સિક્વન્સમાં તો વ્યવસ્થિત કામ કરી શકે. પણ આવી રીતે કોઈને કોઈ સજીવ જે છે એ દિવસે ને દિવસે નાશ પામે છે, લુપ્ત થાય છે, અમુક લુપ્ત થવાના આરે છે. તો એના કારણે શું થાય કે નિવસન તંત્રની કાર્યકી ખોરવાઈ જાય. નિવસન તંત્રની કાર્યકી ખોરવાઈ જાય અને જેના કારણે નિવસન તંત્ર યોગ્ય કાર્ય કરી શકે નહીં. અને એક સમય એવો આવે કે નિવસન તંત્ર પોતે જ નાશ પામે. નિવસન તંત્ર નાશ પામે તો સીધી અસર પર્યાવરણને. બીજા નંબર ઉપર જે કંઈ આપણે આ જૈવ વિવિધતાની વાત કરીએ છીએ, આ જૈવ વિવિધતા જે છે એકાએક પૃથ્વી પર નથી આવી. એના માટે જવાબદાર છે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. પૃથ્વી જ્યારે સર્જાણી સૂર્યમાંથી છૂટી પડેલી છે, તમે ઉદ્વિકાસમાં ભણ્યા છો બરાબર. તો પૃથ્વી ઉપર સૌથી પહેલા તત્વો બન્યા CHON. આ પૃથ્વી પર સર્જાયેલા સૌપ્રથમ તત્વો હતા CHO અને N. આ તત્વો જે છે એ આગળ જઈને સંયોજનમાં કન્વર્ટ થયા. CH4 મિથેન, NH3 એમોનિયા, H2O પાણી. આ પૃથ્વી પર ઉદ્ભવ થયેલા સૌપ્રથમ સંયોજન હતા. ધીરે ધીરે આમાંથી મોનોમર્સ બન્યા, એમિનો એસિડ છે,
સામાન્ય શર્કરા છે, ન્યુક્લિયોટાઇડના અમુક ઘટકો છે, આ બધાનું સર્જન થયું અને આમાંથી પછી સ્વતંત્ર સજીવો બનવા લાગ્યા. એટલે આપણે કહીએ છીએ કે ઉદ વિકાસમાં ભણ્યા છે, શરૂઆતમાં એક કોષી સજીવો બન્યા, ધીરે ધીરે કોષી આયોજન જે છે એ વધતું ગયું, બહુકોષી સજીવો, પછી અંગમાંથી કોષમાંથી પેશી આયોજન તરફ ગયા. તો આવું બધું કરતા કરતા ઘણા બધા વર્ષો લાગેલા છે, ત્યારે આ જૈવ વિવિધતા સર્જાણી છે. અને પૃથ્વી ઉપર રહેલા જે માનવીઓ છે એ ટૂંક સમયમાં પોતાની પ્રવૃત્તિઓ દ્વારા આ જૈવ વિવિધતાને નાશ પહોંચાડી રહ્યા છે. એટલા માટે આપણે સંરક્ષણ જે છે, બચાવ જરૂરી બનશે. એટલે સંરક્ષણનો અર્થ એવો થશે બચાવ, પ્રોટેક્શન આપવાનું છે આપણે જૈવ વિવિધતાને, આપણી જૈવ વિવિધતાને, બરાબર. નકર તો શું થશે કે જે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો આવા જૈવ સજીવો છે એ દિવસે ને દિવસે નાશ પામશે. સમજાય બે પ્રશ્નો, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. દિવસે ને દિવસે પ્રાણીઓ દૂર થતા જશે. એક સમય એવો આવશે કે આવનારી પેઢીને આપણે કેવું પડશે કે એક ચકલી હતી, બરાબર. એટલે ઈ સમયે લોકો ચકલી એટલે એવું વિચારશે કે ચકલી એટલે ભૂતકાળમાં, તમે અત્યારે કેમ ડાયનાસોર વિચારો છો કે ભૂતકાળમાં ડાયનાસોર હતા એમ, આપણે એવું કેવું પડશે કે અમે ચકલી જોઈ હતી, જે તમે નથી જોતા, બરાબર. જો આપણે કેટલીક વિવિધતાઓના પ્રકારો સમજવાના છે. સૌથી પહેલા આપણે વાત કરશું જનીનિક વિવિધતા, કેવી રીતે આવે છે. આ વિવિધતા જે છે ને આની સાથે સંલગ્ન છે. એટલે આ બંને જે છે એક જ ટોપિક આપણને આ જ આપણે ટેક્સ્ટબુકમાં આપણને આપેલું છે. તો આ સમજતા પહેલા આપણને આનો થોડો ખ્યાલ હોવો જરૂરી છે. અભ્યાસ સાયન્સમાં પહેલા ચેપ્ટરમાં ભણતા હતા. તો જનીનિક વિવિધતા જે છે, જેનેટિકલી ડાયવર્સિટી કેવી રીતે ક્રિએટ થાય છે, સર્જાય છે. તો શરૂઆત જે છે ન્યુક્લિયોટાઇડથી થાય છે. તો આ સંદર્ભે ન્યુક્લિયોટાઇડ જે છે ને આના માટે પાયાનો ઘટક કહેવાય છે. અહીંયાથી જે વિવિધતાઓ સર્જાતી જશે એ ધીરે ધીરે આગળ જે છે વધતી જશે. ન્યુક્લિયોટાઇડ જે છે ભેગા મળીને જનીનો બનાવે છે. જનીનો દ્વારા રંગસૂત્રનું સર્જન થાય. રંગસૂત્ર કોઈ વ્યક્તિગત જાતિની અંદર પ્રવેશે અને એ વસ્તીમાં કન્વર્ટ થાય. વ્યક્તિગત જાતિનો સમૂહ જે છે વસ્તી બનાવશે. શરૂઆત જે છે અહીંયાથી થશે. આ પાયાનો એકમ છે અને સૌથી મોટો એકમ જે છે આ બનશે. તો એવી જ રીતે બીજા નંબર ઉપર છે જાતિ વિવિધતા. કોઈ સજીવ જાતિ જે છે એની અંદર વૈવિધ્ય અથવા વિવિધતા કેવી રીતે આવે છે. તો સૌથી પહેલા કોઈ જાત હોય, એ જાતમાંથી કોઈ ઉપજાતિ બને. ઉપજાતિઓ ભેગી મળીને કોઈ સ્વતંત્ર જાતિઓ બનાવી. દરેક જાતિની પ્રજાતિ હોય, એના કુળ હોય, સમુદાય હોય અને છેલ્લે સૃષ્ટિ હોય. સૃષ્ટિ જે છે ને એ જાતિ વિવિધતાનો સૌથી મોટો એકમ છે અને જાત જે છે એ સૌથી નાનો એકમ કહેવાય. અને પાયાનો એકમ જે મુજબ અહીં આપણે કીધું છે. છેલ્લે પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરીએ. તો પરિસ્થિતિકીય વિવિધતા શું કહેવા માંગે છે? તો કોઈ પણ પરિસ્થિતિ હોય એની અંદર રૂપાંતરિત બનતી વિવિધતા જે છે. પર્યાવરણીય પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ, આપણે સામાન્ય પરિસ્થિતિની વાત નથી કરતા. તો શરૂઆત જે છે અહીંયાથી થશે. એટલે કે વસ્તી જે છે એ વસ્તી જીવન પદ્ધતિ ઉપર આધારિત છે. કે દરેક સજીવ છે એની જીવન પદ્ધતિ અલગ અલગ છે. અહીં આપણે વાત કરીએ છીએ સ્થળજ નિવસન તંત્રમાં રહેતા સજીવો, જલજ નિવસન તંત્રમાં રહેતા સજીવો. અમુક સજીવો રેર કેસમાં એવા પણ આપણને મળશે કે જે ઉભયજીવી હોય, બંને નિવસન તંત્રમાં ઇષ્ટતમ પરિસ્થિતિનું સર્જન કરીને રહી શકતા હોય. તો જીવન પદ્ધતિ અનુસાર એના નિવાસ સ્થાનો નક્કી થશે. જે મુજબ આપણે વાત કરી કે સ્થળજ એટલે કે જમીન પર રહેતા પ્રાણીઓ જે છે એ જંગલો છે, તૃણ પ્રદેશો છે એટલે કે ઘાસના મેદાનો છે, કૃષિ ક્ષેત્રો છે, રણ પ્રદેશ છે, એમાં રહેશે. જલજ નિવસન તંત્ર એટલે કે પાણીમાં વસનારા પ્રાણી જે છે એ કાં તો મીઠા પાણીમાં કાં તો ખારા પાણીમાં વસશે. એટલે જેવી એની જીવન પદ્ધતિ છે એના આધારે એનું નિવાસ સ્થાન નક્કી થશે. અને આ નિવાસ સ્થાનમાં આવા સજીવોનો સ્વતંત્ર સમૂહ જે છે એ નિવસન તંત્ર બનાવશે, ઇકોસિસ્ટમ. અને આ નિવસન તંત્ર જે છે એ આગળ વધીને એક જૈવ પ્રદેશ, એવો પ્રદેશ કે જેની અંદર સજીવો વસતા હોય છે, એને આપણે જૈવ પ્રદેશ કહેશું, એનું સર્જન કરશે. તો આ ત્રણ પોઈન્ટ ઉપરથી આપણે જૈવ વિવિધતાના સ્તર જે છે એની ચર્ચા કરશું. તો જૈવ વિવિધતાના સ્તરો જે છે ત્રણ પ્રકારે છે. એમાં પહેલા નંબર ઉપર વાત કરશું જનીનિક વિવિધતા. જેને આપણે વાત કરી હતી કે ન્યુક્લિયોટાઇડથી શરૂ કરીને વસ્તી સુધી પહોંચાડી છે આપણે આ વિવિધતાને. તો કોઈ એક જાતિ છે. હવે દરેક જાતિઓ જે છે એનું વિતરણ જે છે અલગ અલગ ક્ષેત્ર મર્યાદામાં થયેલું હોય. વિતરણ એટલે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં જાતિ જે છે એનો ફેલાવ હોય. ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ આવો વિસ્તાર છે
તો આ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના સજીવ જાતિઓ જે છે એનું વિતરણ થયેલું હોય. ઉદાહરણ તરીકે આ ભાગમાં કોઈ A નામની જાતિ હોય, તો બીજા કોઈ ભાગમાં B નામની જાતિ હોય, ત્રીજા કોઈ ભાગમાં C નામની જાતિ હોય. તો આને કહેવામાં આવે ભૌગોલિક વિતરણ. એમ દરેક વિતરણ જે છે જાતિઓ હંમેશા પોતાની ઇષ્ટતમ પરિસ્થિતિ અનુસાર કરતી હોય. જે વિસ્તારમાં કોઈ વસ્તી હોય તેના સજીવો જે છે ત્યાં સંપૂર્ણ અનુકૂલન સાધેલું હોય તો જે વસ્તી હોય. બરાબર. આગળ વાત કરીએ આપણે તો કોઈ એક જાતિ છે એના વિતરણના આધારે ખૂબ જ ઊંચી માત્રામાં એ જનીનિક વિવિધતા જે છે દર્શાવશે. વિતરણ ઉપર આધાર રાખશે. તમને મેં ઉદાહરણ આપ્યું છે કે હિમાલયની અંદર રાઉવોલ્ફિયા વોમિટોરિયા નામની વનસ્પતિ જોવા મળે છે અને એમાંથી રિસેર્પિન નામનું દ્રવ્ય મળે છે. આ ખરેખર બીજું કંઈ નથી, આ એક પ્રકારનું આલ્કેલોઇડ છે. આલ્કેલોઇડ જે છે એ વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા વિશિષ્ટ પ્રકારના રસાયણો છે. આ આલ્કેલોઇડ જે છે એનું મુખ્ય કામ જે છે એ રુધિર દાબ, એમાં ઉચ્ચ રુધિર દાબની અંદર બ્લડ પ્રેશર એમાં થાય છે. બે પ્રકારના બ્લડ પ્રેશર હોય, HBP હાઈ બ્લડ પ્રેશર, LBP લો બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર ની અંદર ઉપયોગી બનશે. બીજા નંબર ઉપર વાત કરે છે કે ભારતની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો આપણા દેશની અંદર કેરીની 1000 જેટલી જાત છે અને ચોખાની 50000 જેટલી જાત જે છે એ જોવા મળે છે. બીજા નંબર ઉપર વાત કરવાની છે આપણે જાતિ વિવિધતાની. તો જાતિ વિવિધતાની આપણે ચર્ચા કરી હતી કે કોઈ જાતથી શરૂ કરીને આખી સૃષ્ટિ સુધી આપણે લઈ જઈએ છીએ. તમને એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ભારતની અંદર જે પૂર્વ ઘાટ છે એની અંદર ઉભયજીવીની સંખ્યા જે છે પશ્ચિમ ઘાટ કરતા ઓછી છે. એટલે પશ્ચિમ ઘાટની અંદર ઉભયજીવીની સંખ્યા જે છે વધારે છે. તો જાતિ વિવિધતાની અંદર આપણે કોઈ બે ક્ષેત્રનું વચ્ચેનો તફાવત જે છે અભ્યાસમાં લઈશું, અથવા તો બે નિવસન તંત્ર વચ્ચેનો તફાવત. છેલ્લે પરિસ્થિતિકીય વિવિધતા. તો વસ્તીથી શરૂ કરીને આપણે છેક જૈવ પ્રદેશો સુધી પહોંચેલા હતા. એમાં તો ખાસ કરીને આ નિવસન સ્તરે જોવા મળે છે, નિવસન તંત્રના સ્તરે જોવા મળશે. એ તમને કહે છે કે સ્કેન્ડિનેવિયન દેશો કરતા ભારત જે છે વધુ માત્રામાં જૈવ વિવિધતા ધરાવે છે. ભારતની અંદર રણ પ્રદેશો છે, બરાબર, પર્વતીય વિસ્તારો પણ આવેલા છે, દરિયા કિનારાના વિસ્તારો છે, મેનગ્રુવ્સના જંગલો છે. આ બધી વિવિધતા જે છે એ ભારતમાં જોવા મળે છે, ઓછો જૈવ વિસ્તાર હોવા છતાં. છેલ્લે આજે સામાન્ય જે એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવેલી હતી એ જૈવ વિવિધતા સિવાય આપણે વધારાની જૈવ વિવિધતા જે છે અહીંયા જોવાની છે, જે રોબર્ટ એચ વ્હિટેકર દ્વારા આપવામાં આવેલી છે. તો રોબર્ટ એચ વ્હિટેકર એટલે કે આરએચ વ્હિટેકરે જૈવ વિવિધતા માટે 3 અલગ અલગ વિભાગો પાડેલા: આલ્ફા, બીટા અને ગેમા પ્રકારની વિવિધતા. એટલે આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતા. સૌથી પહેલા આલ્ફા થી શરૂઆત કરીએ આપણે. ધીરે ધીરે આલ્ફા, બીટા અને ગેમામાં આપણે અલગ અલગ વિસ્તારો બદલતા રહેશું. આલ્ફા વિવિધતા એવું કહે છે કે કોઈ નિવાસ સ્થાનમાં જોવા મળતી જાતિઓની સાપેક્ષ વૃદ્ધિ આપણે જોવાની છે. ઉદાહરણ તરીકે આ આપણું નિવાસ સ્થાન છે, એમાં 3 જાતિઓ છે, A, B અને C. તો A, B અને C આ ત્રણે જે જાતિઓ છે એ જાતિઓની સાપેક્ષ વૃદ્ધિ જે છે જ્યારે આપણે ચકાસતા હોય, એટલે કે આ ત્રણેય વચ્ચેના તફાવતનું નિર્દેશન કરતા હોય, તો એને આપણે નામ આપશું આલ્ફા પ્રકારની વિવિધતા. એટલે નિવાસ સ્થાને કોઈ પણ જાતિઓ. ઉદાહરણ તમને કહે છે કે સમાજની અંદર પ્રત્યેક જાતિની ટકાવારી. આ નિવસન તંત્ર માટે જ આપણે વાત કરીએ કે ભાઈ એ જાતિ જે છે એ જાતિની ટકાવારી જે છે 30% છે, બી જાતિની ટકાવારી 25% છે, સી જાતિની ટકાવારી 20% છે અને બાકી અન્ય જાતિઓ જે છે આવેલી છે. તો આમાં જે વધુ માત્રામાં હોય, આપણે જાણીએ છીએ પ્રેક્ટિકલની અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી કે જેનું પ્રમાણ વધારે આવે એ કેવી થઈ ગઈ હોય, પ્રભાવી જાતિ થઈ ગઈ હોય, ડોમિનન્ટ કહેવાય ને. તો આ જાતિ પ્રભાવી છે, એટલે દરેક જાતિની ટકાવારી જે છે આપણે અહીંયા નક્કી કરીશું. બીજા નંબર ઉપર આવે બીટા વિવિધતા. તો એમાં શું કરીએ છીએ આપણે, એક નિવાસ સ્થાનમાં ઢોળાંશમાં જુદી જુદી જાતિઓ વચ્ચેનો તફાવત આપણે મેળવીએ છીએ.
ઉદાહરણ તરીકે તૃણ વિસ્તારના તળાવના પક્ષીઓ આ પહેલી જાતિ થઈ, આ પહેલું નિવસન તંત્ર, અને કૃષિ વિસ્તારના પક્ષીઓ આ બીજું નિવસન તંત્ર. તો આ બંનેની અંદર જે કઈ વૈવિધ્ય અથવા તો વિવિધતા જોવા મળે છે ને બીટા પ્રકારની વિવિધતા કહીશું. આમાં પ્રદેશ આપણે એક જ રાખ્યો છે અને અલગ અલગ જાતિની ટકાવારી શોધી. બીજાની અંદર આપણે શું કહ્યું કે બે અલગ અલગ પ્રદેશો વિચાર્યા, એક એ એટલે કે તૃણ વિસ્તારના તળાવના પક્ષીઓ અને બી એટલે કૃષિ વિસ્તારના પક્ષીઓ. તો આ બંને વચ્ચે જે કંઈ ફેરફાર હતો તો એની અંદર જોવા મળતા સજીવોમાં જે વિવિધતા હતી એનું નિર્દેશન આપણે આમાં કર્યું. છેલ્લે ગેમાની અંદર, ગેમામાં આપણે શું કરીશું તો કે વિશાળ ભૌગોલિક વિસ્તાર જે છે એના જુદા જુદા નિવાસ સ્થાનમાં પથરાયેલ જાતિઓ જોઈશું. પૃથ્વીનો આખો ગોળો વિચારીએ તો કોઈ ખંડ વિચારી, કોઈ દેશ વિચારી, કોઈ આખો પ્રદેશ વિચારીએ. ઉદાહરણ તરીકે એમ કહે છે કે દરિયાની અંદર, સરોવરમાં, તળાવમાં કે જંગલની અંદર જે કંઈ પથરાયેલી જાતિ છે એની આપણે સાપેક્ષ વૃદ્ધિ અને વિવિધતા જે છે એ ગેમા વિવિધતા દ્વારા મેળવી શકાય.